નવસારીના કૃષ્ણપુર ખાતેથી માછીમારો માટે મુંબઈ તરફ જવા રવાના થયેલી વલસાડ વિસ્તારમાં બોટમાં અચાનક પાણી ભરાઈ જતા બોટ દરિયામાં ફસાઈ ગઈ હતી। ધોલાઈ બંદરથી આશરે 2.5 નોટિકલ માઇલ દૂર આ ઘટના બનતા બોટમાં સવાર 9 માછીમારો મુશ્કેલીમાં મુકાયા હતા, જેમનું કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ કર્યું હતું। કૃષ્ણપુર ખાતેથી માછીમારી કરવા માટે મુંબઈ તરફ જવા રવાના થયેલી જયમાલા નામની બોટમાં વલસાડની હદમાં અચાનક પાણી ભરાઈ જતા બોટ દરિયામાં ફસાઈ ગઈ હતી। બોટ ફસાઈ જતા નવસારી જિલ્લા વહીવટી તંત્રને ઇમરજન્સી કોલ મળ્યો હતો। ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા તાત્કાલિક કોસ્ટ ગાર્ડનો સંપર્ક કરવામાં આવ્યો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી દરિયામાં ફસાયેલા તમામ 9 માછીમારોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ બાદ 6 માછીમારોને વલસાડ જિલ્લાના ભાગલ ગામ ખાતે જ્યારે અન્ય 3 માછીમારોને દાંડી ખાતે સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા। નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને કોસ્ટ ગાર્ડની તાત્કાલિક કામગીરીના કારણે દરિયામાં ફસાયેલા તમામ 9 માછીમારોનો સુરક્ષિત બચાવ થયો હતો। I am Commandant JG Balwinder from Indian Coast Guard Air Station दमन। आज भारतीय तटरक्षक वायु अवस्थान दमन को भारतीय मछली पकड़ने वाली बोट के संकट संदेश प्राप्त हुए। उस बोट में पिछले लगभग काफ़ी घंटों से पानी में डूबे जाने की आशंका थी और उसमें डूबने का गंभीर खतरा उत्पन्न हो गया था। संकट संदेश प्राप्त होते ही भारतीय तटरक्षक वायु अवस्थान दमन द्वारा कार्रवाई करते हुए चेतक हेलीकॉप्टर को तत्काल रवाना किया गया। हेलीकॉप्टर संकटग्रस्त नौका के निर्धारित स्थान पर पहुंचा और प्रभावी बचाई कार्रवाई के माध्यम से सभी 9 मछुआरों को सुरक्षित बचा लिया गया। बचाव के पश्चात सभी मछुआरों को भारतीय तटरक्षक वायु अवस्थान दमन लाया गया, जहां मछुआरों को प्राथमिक उपचार प्रदान किया गया। इसके उपरांत तीनों घायल मछुआरे को आवश्यक मेडिकल असिस्टेंस उपचार हेतु सरकारी अस्पताल भेजा गया। भारतीय तटरक्षक की तत्काल कार्रवाई से एक संभावित बड़ी समुद्री दुर्घटना को टाला गया। यह कार्रवाई समुद्र में जीवन की सुरक्षा तथा मछुआरों की सहायता के प्रति भारतीय तटरक्षक की अटूट प्रतिबद्धता को दर्शाती है। जय हिंद, थैंक यू। जी सर, आज रोज जलालपुर तालुकाना कृष्णपुर गामेथी एक फिशरीज बोट है ये वलसाड थई अने ओखा तरफ रवाना थई हती, जेनी अंदर कुल 9 लोग सवार हता। बोटना मालिकનું नाम दीपकभाई टंडेल है, जे लगभग धोलाई बंदरथी आगळ वलसाड तरफ 2.5 नॉटिकल माइल 2.5 नॉटिकल माइल जता एमनुं एंजिन बंद थयुं। पाणी भरावाना कारणे सिंक थवानी चालू थई हती, जेनो रेस्क्यू कॉल मळेलो हतो। रेस्क्यू कॉलना संदर्भे एनडीआरएफनी टीमने धोलाई बंदर तरफ रवाना करी अने अहींया धोलाई बंदर पर रेस्क्यू करवा माटेना प्रयत्नो कर्या हता। समय जता ख्याल આવ્યો કે ચોપરથી રેસ્ક્યુ કરવું શક્ય બને તેમ છે, જેથી કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ સાથે મેં વાત કરી હતી। મહેરબાન કલેક્ટર સાહેબ નવસારી મનીષ પુરવાણી સાહેબે કોસ્ટ ગાર્ડના ડીઆઈજી સાહેબ સાથે વાત કરી હતી અને કોસ્ટ ગાર્ડનું ચોપર આપણને મળ્યું હતું, જેનાથી 9 લોકોને આપણે રેસ્ક્યુ કર્યા હતા। જે પૈકી પ્રથમ 3 લોકોને આપણે દાંડી વલસાડ મુકામે રેસ્ક્યુ કરીને મૂકેલા છે અને 6 લોકોને આપણે ત્યાંથી આગળ એટલે કોસ્ટ ગાર્ડ ની લોકેશન પર આપણે એમને મૂકેલા છે। કુલ 9 લોકોનું રેસ્ક્યુ થઈ ગયું છે અને બધા સલામત છે। દિનેશ પોગલેર રાઠોડ। આજે શું ઘટના બની હતી? આજે ઘટના સાહેબ અમે અંદરથી 5:30 વાગે નીકળ્યા, બારીમથી બહાર નીકળ્યા। બારીમથી અમે થોડા અંદર 1 કિલોમીટર બહાર નીકળ્યા, 1 કિલોમીટર જેવું બહાર નીકળ્યા એટલે પછી મશીનમાં એર આવી ગઈ એટલે અમે ડીઝલ નાખ્યું। ડીઝલ નાખીને પાછી અમે ચાલુ કરી 2 કલાક જેવું બહાર કાઢી દરિયાની વચ્ચે હતા। દરિયા પાછી બંધ થઈ ગઈ પછી અમે એર બહુ એ કર્યું, કોશિશ બહુ કરી અમે ચાલુ કરવાની, કંઈ ચાલુ નહીં થયું। ધીરે ધીરે બધું પાણી અંદર આવવા મળ્યું, એકદમ એન્જિન પૂરું થઈ ગયું તો મશીન ચાલુ જ નહીં થયું। એમાં અમે પાણી કાઢવાની બહુ કોશિશ કરી બધાએ થઈને, પણ પાણી નીકળ્યું જ નહીં એમાંથી। એટલે ધીરે ધીરે પાણી વધતું થયું, પાણી વધ્યું એટલે પછી અમે ટંડેલે ફોન કર્યો, વાયરલેસમાં કોઈ કર્યું, કોન્ટ્રાક્ટ કર્યો બોટવાળાને। અમારું ગ્રુપ ફરતું હતું, ગ્રુપવાળાને ફોન કર્યો તો કોઈ ગ્રુપ અમને લેવા નહીં આવ્યું, બધા છોડીને નાહી ગયા। અમારી બોટ એકલી રહી ગઈ। એની પછી ટંડેલે બીજું ગામવાળાને કોન્ટ્રાક્ટ કર્યો હેલિકોપ્ટરનો, એ ગામવાળાએ હેલિકોપ્ટર મોકલ્યું। પછી એની પછી ટંડેલે ફોન પર બી શું વાત કરી અમને ખબર નથી। પછી અમારા કામે લાગી ગયા, પાણી કાઢવાની બહુ કોશિશ પણ નહીં નીકળ્યું।
એની પછી સાહેબ અમે પછી હેલિકોપ્ટર પછી અમે આવ્યા પછી અમને બહાર કાઢ્યા બધા નવે એટલી ઘટના બની બીજું કોઈ જ નુકસાન નહીં બીજું બાકીનું અનાજ પાણી બધું અનાજ અંદર છે બધાને ધાનમાં બચી ગયું બસ બે આજ રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી.